આજકાલના સમાચારમાં કેવું થઈ ગયું હે લૂંટફાટ ને ચોરી ને મારામારી વડા સિવાય તો કોઈ પેપરમાં આવતું જ નહીં. અમને મહેનત તો રોટલો ખાતે જ આવડતું નહીં અને આવા તો મને મળી જાય ને તો હોળે હોળ ને વિશે ભોણ લાવી દઉં અને મારી સૂત્રો કાઢ નાખું. હમણાં તો બાપા હું રમવા જાઉં બાપા. રમવા ફમવા ચોય નહીં જવાનું. આપણા ક્ષેત્રમાં તાર પેન્સિલ થઈ કે નહીં થઈ જોતું હોય અને ના થયું હોય ને તો એમને થોડો ટેકો તો એવો કરાવજી. હું આવું છું ખાતર લઈને. હો સારું હું જાઉં. સારું જો વેલકમજી, હું ભેંસ બતાવું ને એમાં કોઈ દાડો ખોમી ના હોય. બરાબર, હું ભેંસ બતાવું એટલે તમારે ગમાડવાની જ છે. બરાબર, તમને ગમો એટલે એની કિંમત કરીને આપણે જો તમને ગમી જાય તો હંગાત લઈને જઈએ ટેમ્પો ભરીને ટેમ્પામાં. બરાબર, એટલે તો ભમતા કાકા તમને જ લીધે આવીએ, કારણ કે તમારા સિવાય કોઈ દલાલી અરજી કરતી નહીં ને તમારી ટકાવારી ઓછી હોય. વેલકમજી, આપણે ને ભગવાન આવે ને એટલું ખાવાનું, આપણે ટકાવારી ઓછી જ લઈએ. બરાબર, પહેલેથી. અને તમને ગમી જાય તો હંગાત લેતા જઈએ. હું કહું આપણે રઘુજી ના ખેતર બાજુ જવાનું તો રઘુજી લેતા જઈએ. હા, તો જેવી તમારી ઈચ્છા એમને બોલાવો તો બોલાવી લો હંગાત. બોલ લઈ જઈએ અંગાથી, કારણ કે મને બેસમ ખબર જાજી પડતી હોય ને. હા, તો કશો વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. વેલકમજી, હા બોલો. તમે પેલા રઘુજી હંગાત લેવાનું કહેતા હતા, બે જોવાથી ટોકો પાડો ને ઘેરથી આવી. હા રઘુજી, હા બોલો વેલકમજી. ભમતા કાકા આવો. ખેતરમાં લઈ જાય કહું. ના જવાનું હો પછી. તમે ચોકન હેડે બે જણ. એટલે અમે તમારા ખેતરના બાજુ પેલા ચમનજી ને હેરે હતા, ઓહો. એના સાતરાજીએ અમને ભેંસ લેવી હતી ભેંસ જોવા. એટલે વેલકમજીને લેવાની હે. ઓહો, મારે દેવાની. બરાબર, તો સારી જ છે. ભેંસ લે ઓખો બંધ કરી દીધા, લઈ જ લ્યો. બરાબર, તમે અંગાથી હેડો તો ફરક પડે થોડો ઘણો. વેલકમજી મેં કીધું તો ખરા, ઓખો બંધ કરી લઈ લ્યો તો ત્યાં ભેંસ સારી જ છે. પણ તમે અંગાથી હેડો, કારણ કે મને ભેંસમાં જાજી ખબર પડતી હોય નહીં, અને તમે આવો ને તો નોર્મલી એક ફરક રહો. હું આવું છું, તમને કીધું તો ખરા. તમે જોતા રહો, ભાવતાલ કહો નક્કી કરો. અમારે પેલું ખાતર લાવવાનું છે એટલે હું ખાતર લઈને સીધો ખેતરમાં જ આવું છું. અરે આવજો ફટાફટ ભાઈ. આવું છું. હો જો જલ્દી આવજો, ખટક રાખીને હો. હા હો. લે જગુઆ, તમાચો પકડ. ચંગઈ આપણે ઘણા ટાઈમ પછી આ જેલમાં છૂટીને આવ્યા છીએ, બરોબર. અને આ ગોમ વાળો ત્રાસે બહુ આપ્યો, આપણો થેલો કોમે બહુ અટકાવી દીધો અને આપણો ને બહુ એટલે બહુ જ હેરાન કર્યા નહીં. વાત આછી મંગાઈ હો. એમને બતાવી તો દેવું જ પડશે આપણે કા ચંગઈ મંગાઈ શું ચીજ હ. ભલે આપણે હે ને આ ગોમ વાળાએ આપણને જેલમાં પુરાઈ દીધા અને આપણા આ ગોમ વાળાએ આપણને ઘણા બધા હેરાન કર્યા છે, પણ આ આપણે રઘુજીની જમીન પડાવી ને એમ આખા ગોમના બધાની જમીન પડાવી લેવી છે અને આપણા ચંગઈ મંગઈ નું નોમ બનાવી દેવું છે અને આ ગોમમાં હાહાકાર મચાવી દેવું છે આપણે, જેથી આપણે ચંગઈ મંગઈ નું નોમ બીજી વાર લેતા સો વખત આ ગોમ વાળા વિચાર કરે. એ જ વસ્તુ હું કહું કે એવું નોમ બનાવવાનું ને અને આખા ગોમમાં ચંગઈ મંગઈ ના નોમ નો એવો હાહાકાર મચાવી દેવાનો કે બીજી વાર કોઈ આપણું નોમ લેતા સો વખત વિચાર કરવો જોઈએ. સો વખત વિચાર કરવો જોઈએ. હા. વેલકમજી, હા બોલો. આપણે ચમનજી તો જઈએ, બરોબર. તમને ભેંસ ગમે ને તો રાખી જ લેવી છે. ના ના, એ તો બરોબર છે, રાખી જ લેવાની આપણે ગમે તો. હા, રઘુજીએ જોયેલી અને મેં જોયેલી, બરોબર. અને તમને ખબર હે ને મારે જોયેલી ભેંસમાં કોઈ દા ખોમી હોય નહીં. ના ના, એ બરોબર, સાચી વાત છે મારી. વેલકમજી, ફોન આવે કોક ને યાર. શું આવે છો? આ તો તમારા છોકરાનો ફોન હે યાર. ઘેર ફોન પડ્યો કે તમારો? હવે હું ઉઠાણું ઘેર ભૂલી ગયો. હા, તો લ્યો વાત કરજો. હું કે હા. હલો, હા બોલ. મહેમાન આયા ઘેર? બરોબર, હા આવું યાર, ફટાફટ આવું યાર. હા હા હા, મેં ઘેર હું આવ્યો. મમતાજી, મારા ઘેર મહેમાન આવ્યા, મારે જવું પડશે. એવું છે? ભેંસ તો આપણે કાલ બાલ જોઈ લઈશું અને તમે તો નક્કી કરતા આવો એટલે આપણે કાલ આવીને લઈ જઈશું.
અરે પણ તમે હંગાત હતા આવ્યો થારું તું જોઈ લીધું હોત તો યાર ખબર પડે એમ અડધો ના, કલાક એ લાગો બધી વાત સાચી પણ ઘેર પેલા છોકરાના સંબંધ જોવા આવ્યા હતા ને હમ. તો કે રમીમોન આવ્યા ને તમારા વગર થાય ના એ બધું. હા તો વાંધો નહીં તમે અત્યારે મહેમાન સંભાળી લ્યો બરોબર હું અત્યારે જઉં છું ચમનજીને તો જઈને કમ્પ્લેટ એમને પૂછી જોઉં કે અને તમારે કેટલા સુધી ભેંસ લેવાની હે હવે 50-60 હજાર ઊંડી લઈએ કે હા તો કશો વાંધો નહીં હું એમને કિંમત તો જઈને કહું એરા કેટલી કિંમત કહ્યા પછી હું એમને કિંમત કહું ને બરાબર એરા કિંમત એટલે એવું હશે ને હું થોડું આગુ પાછું કરાવરાય ના, ના, કિંમત બરાબર, બરોબર તો કરાવવું જ પડે. અરે ભાઈ હું અત્યારે બધું સેટિંગ કરીને એમને કિંમતનું વાંચન છે પછી હું તમને ઘેર આવીને હોજે મળું છું હા હા યાર, હું ત્યાં જાઉં નીકળું ત્યાં. સારું સારું હેરો હા હા. હા અમને મહેમાન ચોહી આવી જાય તાત્કાલિક યાર હા મને તો જવા દે ને ચમનજીને તો ભેગો થઈ લઉં તો કાકા તમે બે ચમ રહ્યા કેમ ભાઈ ફેન્સિંગ નહીં કરવાનું મારા બાપાએ કીધું તું એટલે આ અમે તાર ફેન્સિંગ વાળા લાગી હતા ને શંકુન હો વાપર છોકરા આ એરિયા કરો ને આ આખા એરિયાના અમે બે દાદા આવીએ અને તું રઘુજીનો છોકરો હોય ને ઓ રઘુજીનો જ છોકરો હા તો તાર બાપા ઘેર જઈને કહેજે કે આપણી જમીન ઉપર ચંગાઈ મંગાઈ દાદા હે ને એ બે જણા કબજો કરીને બેઠા આવું કહેજે તાર બાપાને તો અમે તો કોઈ કબજો કરવા જ નહીં દીધો તો તમે તોય કબજો કરીને બેવામાં જમીન જો છોકરા આ દાદાના જો પગ પડે ને એ જગ્યા દાદાના નોમે થઈ જાય છે હા. એટલે અમારે કબજો કરવાની જરૂર નહીં હોતી અમારો જો પગ પડે ને એ જગ્યા અમારા નોમે થઈ જાય. તમે અહીંથી જતા રહો નકમા બાપા હશે ને તો આ બેહવા ને બેહવા જેવા નહીં રહો બસ આ છોકરું આવી તારનું ચપચપ કરી રહ્યું છે અને વરગાડી દઉં જગો બે ચાર વરગાડી દે એટલો અને ખબર પડે કોનું શું કરવું હવે એને હવે લાવો માર જોડે લાવજો એને ભાઈ તું એમ કહેતો તો ને કે મારા બાપાને બોલાવી લાવો તો અહીંયા બેઠાય નહીં આવડે તો વાપરતા ને મારી વાત બાપાને હું તારા આખા ગામને બોલાવીને આવે ને તો એ આ બે દાદાને કોઈ ફેર પડ્યો નહીં અને પડવાનો નહીં કેમ કે આ બે દાદા ને પગ ઉપડ્યા પછી પૂરું કરાવીને પાછા નહીં વળે ચાલ લેકાર હજુ હવે આવરું ટેણીયું ને પાછું ચંગાઈ મંગાઈ ના આવવા પડે ખબર નહીં કે તમારું આખું ગામ અમારા નામથી બીવા ખડ કાપસ હવે એમનું કશું કોઈનું કોઈ ના આવે આપણા ખાલી નોમ જ કાપી ચંગાઈ મંગાઈ નું રઘુજીનો છોકરો છે ને દોડમ દોડમ ભૂંડિયા તો હાલ નહીં પડે હોય ને શું થયું છોકરા ભૂંડિયા તો હાલ નહીં પડે ને તને ઊંધિયા તો વાર નહીં પડે ભમતા હમ. પણ હું ખેતરમાં જોતો મારા બાપાએ મોકલ્યો તો પેલું તાર ફેન્સિંગ ને કામ ચાલતું હતું તે કે તું જોઈને આવજે અને ટોપો તૈયાર કરાવજે બરાબર. તે હું જોવા ગયો પણ તાર ફેન્સિંગ વાળા તો નતા આયા હા. તો કોક બે લાલ પાઘડી વાળા ડોહા બે હતા અને જમીન અમારી પડાવી લીધી હોય ને એવું લાગતું હતું અને હું પૂછ્યું ને તે મને 2-3 લાફા મેલ્યા અને એમ કીધું કે તારા જેટલા હોય ને એટલા તું લઈને આય અને આ જમીન કે અમારી થઈ ગઈ. અને તને તો ખબર પડી કે તમારી જમીન પડાવી લીધી ભમતા મેં કીધું નહીં કે બે ડોહા લાલ પાઘડી વાળા હતા ને એમને અમારી જમીન ઉપર કબજો કરી લીધો બરાબર અને મને 2-3 લાફાએ મેલ્યા. હું કીધું પેલું માથામાં પાઘડી લાલ હતી ઓહ. અને કોટ ને ધોતીઓ પહેર્યા હતા બે ઓહો ઓહો. મને એવું લાગે છે કે આ ચંગાઈ મંગાઈ સજા પૂરી કરીને ગામમાં પાછા આવી ગયા લાગે છે કોણ ચંગાઈ મંગાઈ તમે ઓળખાય એમને? ઓહો આ થોડા સમય પહેલા હે ને આખા ગામ વાળાએ બહુ ચોરીઓ લૂંટપાટ કરતા હતા ને એટલે આખા ગામ વાળાએ એમને જેલમાં પુરાયા હતા અને આ શૂટિંગ પાછા આવી ગયા લાગે છે ભમતા કાકા અત્યારે બધી વાત કરવાનો મારા જોડે ટાઈમ નહીં. મને બાપાને બોલાવા જવા દો નકર પેલા મારી જમીન પડાઈ લે. એમાં રઘુજીની કોઈ જરૂર નહીં હેડ ના ભમતા કાકા નહીં બેઠા બધા 10 આવશે ને તમે એકલો પહોંચી વળે તું હેડ ખાલી માં રંગાત હેડ હાય ભમતા હાય ચંગાઈ મંગાઈ નવી જમીનમાં તારું સ્વાગત છે ચંગા મંગાઈ નહીં એટલે એટલે તને ખબર નહીં કે ચંગાઈ મંગાઈ દાદા બે ને તે પડાવવાનું જ કરે જમીનો લોકોનું આ ચંગાઈ મંગાઈ જેલના રોટલા ખાઈને તું ધરવાના નહીં તે જમીનો પડાવવા પાછા બસ આ તમને પર કાટ આવ્યો તો કાટ ઉખડી નાખું થોડો ના, ના, તમે ઘર ના કાઢશો આ બે ના ને તે તમે દોયડાથી બધી દો રસો લાવ હા બહુ તાકાત ના કરે હો નકા જો ધાન હાલ જ હમણાં ખોપડીમાં ઉતરી ગઈ છે હાલ જ બધી દો
બે નથી બે આ રઘડાના છોકરાને બંધી દીધો ને હવે રગડો ખોરતો ખોરતો એના છોકરાને અહીંયા જ આવશે. આવશે અહીંયા જ આવશે એનો એ રગલો જાય તો એ છોકરાને તો ફરવા આવશે ને. ખાલી એક વખત છોડીને બતાવો, એક વખત જોવું હોય તો ભમતાનો પાવર. ગોળી વાગી જશે હમણાં હાલત. ચૂપ. વેલકમજી ચમ પાછા આયા? ગેસ ગમી કે ના ગમી? હજુ જોવા જ નહીં છે. ચમ એ મારા ઘેરથી ફોન આવ્યો મારા છોકરાનો કે ઘેર પેલા સંબંધ જોવા આવવાના હતા ને તે મહેમાન આવવાના. એવું છે એમ? હોવે. પણ ભેંસ તો હારી જ છે, લઈ લેજો તે તારો. હા ભેંસ તો લઈ જ લેવાની, એ કાલે રાખી પણ લેવાની. અને બબતા કાકા જો જતા એ ભમતા કાકાને મેં એ વિક્રમ મોકલ્યા બેસવાનું તો ભાવતા નક્કી કરે ને એટલે કાલે આવીને ડાયરેક્ટ લેતા ફાવન. હું કહું વેલકમજી ભેંસ તો હારી જ છે, ઓખો બંધ કરીને લઈ જ લેજો તે તાર તમે. હા હા લઈ જ લેજો ને. તમે ખાતર લઈને આવવાના હતા ને ખાતર ના લાયા? એમ હું મોઢો પર એટલે ખાતરવાળું બંધ કરીને જતો રહ્યો વહેલા દુકાન. હા હવે ખાવાનો ટાઈમ થવા આવ્યો એટલે પછી બંધ જ કરે ને દુકાન. સારું તમે જો રાહ જોતા છે, હું જઉં હો. હા એકવાર તારા બાપા રગડાને આવા તો દે, જો એના હોય તમારા જેમ ના બધી દિયત કે જે ખાલી. એકવાર માં બાપા ને આવા તો દે. આ તમે ચરબી કરો ને ચરબી બધી ઉતારી ના દે તાને તમે કહેજો. એ રગલાના છોકરા, તારો રગલો આવશે ને એ અમારા થરથર કાપશે. જોજે તું આવે એટલે. તું સમજે છે શું અમને ચંગા મંગાઈ ના? આ ભમતો આઈને કશું નહીં કરી શકે, તારો બાપો આઈને શું કરી લે અહીંયા? એટલે ચંગાઈ મંગાઈ બોધીને તો હવે પાવર કરે. આ ખાલી મને છોડીને બતાવો તો ખબર પડે. મેદાનમાં આવી જાઓ, છોડીને બે હાથ થઈ જાય. તમતા તારી વાણીને તું મર્યાદામાં રાખજે. અમી રેસી અમાર નહીં. આ બંદૂકની ગોળી ફેરો તારી ખોપડી ઉડાડી મેલે. આ બંદૂક સાઈડ મેલી ને આવી જા, હમણાં બે હાથ હાથ થઈ જાય. અને ભમતાનો પાવર જોવો હોય તો તારે. એ જગ્ગુ બહુ પાવર કરે છે, બે વરગાડ દેવાના. હવે બોલ્યા વગર બેહજે, કશું બોલતો નહીં. નકા ને તને અવળો લટકાઈ દેવા આવશે. ચંગાઈ મંગાઈ પાવર ના કરે. રઘુજી આવશે ને બધો પાવર ઉતરી જશે. આ બોધ્યો એટલે લે આ રઘુજી હું આખું ગોમ લઈને આવે ને તો એ કશું નહીં ખાલી એક આમાં ચંગાઈ મંગાઈ નું તમારું આખું ગોમ ચંગાઈ મંગાઈ ના નોમથી ખાલી થથરા ખબર હે? અને તું હું સમજે છે આ ચંગાઈ મંગાઈ કોઈ તારા લગરાથી વસ્તુ સમજી તું ના? અમે કોઈનાથી બીવાતા નહીં. અમારો કોઈ કશો ફરક ના પડે. તારું આખું ગોમ આવશે ને તોય કશું નહીં આપવાનું તારા ગોમનું. બીવાતા ના હોય તો છોડીને તો બતાવો, ખબર પડે. બીવાતા ના હોય તો બોધીને તો હવે મારે હવે હાથ ઉપાડી શકે, ખબર પડે. છોડીને બતાવો ખાલી. લે જાડિયા, તારા બાપની ઉંમરનો તું મારા પર હાથ ઉપાડું, તને શરમ નહીં આવતી લાગી રે? તમતા તારા જે તો ડોહલીઓ કઈ 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 જઈ શાંતિથી ચૂપચાપ ચોટી રે. અને બમતા તું ચાંદનો બહુ ચકચક કરી રહ્યો. ચૂપચાપ બે. નકા રગલાની તો જમીનમાં અમે ચંગા મંગાઈએ કબજો કર્યો છે. તારું તો ઘર પર બધું પડાઈ લઈશું અમે. અલ્યા ચંગાઈ મંગાઈ ઘર પડાવવા તો સપના જોજો. ખાલી રઘુજી ના આવવા દો, ખબર પડે. એટલે તમે આઈને અહીંયા કશું નહીં ઉખાડી લે કે